પાટનગર ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે વાદળછાયું વાતાવરણ અને એના વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારો પાણી થયા છે। ધોધમાર વરસાદ વાદળછાયા વાતાવરણની સાથે અને આમ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા બપોરના 3 વાગ્યા સુધીનું આ ઓરેન્જ એલર્ટ છે, જેમાં ગાંધીનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે। ગાંધીનગર શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં મેહુલિયો ગાંધીનગરને અત્યારે ભીંજવી રહ્યો છે। ગ્રીન સિટી ગુજરાતનું છે અને આ ગ્રીન સિટીમાં જ્યારે વરસાદ આવતો હોય છે, જ્યારે મેહુલિયો મન મૂકીને વરસતો હોય છે, ત્યારે અહીંયા પણ અદ્ભુત આહલાદક દ્રશ્યો જોવા મળતા હોય છે। એ પહોળા રસ્તાને એની આજુબાજુમાં લીલાછમ ઝાડ અને ત્યાં બનેલા બગીચા, સુંદર આહલાદક દ્રશ્યો ને એની સાથે સાથે છેલ્લા 2-3 દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને એ પછી ભયંકર બફારો, ઉકળાટ આ બધું જ લોકોને અકળાવી રહ્યું હતું અને વરસાદ વરસતા ગાંધીનગરની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે। એની સાથે સાથે ગાંધીનગર જિલ્લામાં પણ લોકોને આશા જાગી છે કે હવે અહીંયા પણ વરસાદ વરસશે। ગાંધીનગરમાં બપોરના સમયે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। 2 દિવસ પહેલા અનરાધાર પડેલા વરસાદ પછી આજે ફરીથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ આ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। આવતીકાલે એક તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને એ પહેલાં આજે તેનો સામાન ડિસ્પેચ થાય તેની સાથે જ વરસાદમાં પણ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આ વરસાદ છે સવારથી રાજ્યના લગભગ 50 કરતાં વધુ તાલુકાઓની અંદર પણ વરસાદ નોંધાયો છે। હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પાટનગર ગાંધીનગરમાં પણ 2 દિવસ પહેલાં સતત લગભગ 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો। આજે ફરીથી બપોરના સમયે ગાંધીનગરમાં આ વરસાદ શરૂ થયો છે। ગાંધીનગર શહેરમાં જે અંડરપાસ વગેરે આવેલા છે, જો વધુ વરસાદ પડે તો એ પણ બંધ થવાની સ્થિતિ નિર્માણ થઈ શકે છે, કારણ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિ થાય છે। બપોરથી આ ગાંધીનગરમાં વરસાદ જે છે એની શરૂઆત થઈ છે। સતત ધોધમાર વરસાદ છે તે ગાંધીનગરમાં પડી રહ્યો છે। સ્વાભાવિક રીતે ચોમાસું બેઠા પછી ગુજરાતમાં પહેલા જ અઠવાડિયાની અંદર લગભગ 13 થી 14% જેટલો વરસાદ સરેરાશ અત્યાર સુધી વરસ્યો છે। મોટાભાગના જળાશયોની અંદર પણ પાણીની આવક છે તે રાજ્યભરમાં જોવા મળી છે। 14 કરતાં વધુ જળાશયો એવા છે કે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે। ગુજરાતનો એક પણ તાલુકો એવો બાકી નથી કે જ્યાં વરસાદ ન હોય। સામાન્ય રીતે જુલાઈ મહિના સુધી તમામ તાલુકાઓની અંદર વરસાદ જોવા નથી મળતો, પરંતુ આ પહેલી વખત એવું છે કે મોટાભાગના તમામ 251 તાલુકાઓની અંદર વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે અને છેલ્લા 1 અઠવાડિયામાંથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।